નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજની એક રસપ્રદ ચર્ચામાં। આમ તો ગુજરાતી સૈનિક સ્કૂલ અને સૈનિક તરીકે બહુ જ ઓછા આપણા ગુજરાતી ભાઈઓ એ આર્મી નેવી કે એરફોર્સમાં જાય છે। અપવાદરૂપ ગણી શકાય। એ કેમ નથી જતા અને જવું હોય તો શું કરવું જોઈએ? એક નવી તક જ્યારે નથી જતા એનો અર્થ એ થાય કે તમારી પાસે એક નવી તક ઊભી છે, તમે એમાં સુધારો કરી શકો છો। 35% આવ્યા હોય એની પાસે 35માંથી 55% જાય તો પણ સીધો 20 માર્કનો વધારો થઈ જાય। 95% લાવ્યો હોય એ 95 થી આગળ ક્યાં જવાનો છે? એટલે એક વિચાર આવ્યો કે ગુજરાતના દર્શક મિત્રો સામે આર્મ ફોર્સિસમાં એટલે આપણા સશસ્ત્ર દળોમાં કઈ રીતે જઈ શકાય એ માટેની વાત મૂકીએ। વિચાર બીજ વાવ્યું હશે તો ઉગશે અને વિચાર બીજ વાવવાનો આજે અમે પ્રયાસ કરવાના છીએ। પણ શરૂઆત કરવી છે એક સારા સમાચારથી। સારા સમાચાર એ છે કે રણમાં પડ્યા રહી મીઠું પકવી અને જે આપણા માટે મીઠું મોકલાવે એને અગરિયા કહેવાય। પીવા માટેનું ચોખ્ખું પાણી ન મળે ત્યાં બીજી સવલતોની કે શિક્ષણની તો વાત જ કરવાની ના હોય। આ અગરિયાઓ દારૂણ ગરીબીમાં અને આછી પાતળી સવલતો વચ્ચે જીવન ખેંચી કાઢે છે। વાત છે પાટડી તાલુકાના કચ્છના નાના રણમાં મીઠું પકાવવાનું કામ કરતા ગોપાલભાઈ છનુરાના દીકરાની। ગોપાલભાઈ છનુરાને 3 દીકરીઓ અને 2 દીકરા। સૌથી નાનો દીકરો એનું નામ શ્રવણ, 1 થી 8 ધોરણ નિમકનગર પ્રાથમિક શાળામાં ભણ્યો। જો શાળાનું નામ પણ કેવું છે, નિમકનગર। નિમક એટલે મીઠું, એમાં 1 થી 8 ધોરણ સુધી ભણ્યો। 9 થી 12 નો અભ્યાસ એણે હળવદ ખાતે કર્યો। આગળ હોમિયોપેથીના ડોક્ટર થવા માટે થવું હતું મેડિકલ ડોક્ટર, પણ થોડો પનો ટૂંકો પડ્યો એટલે હોમિયોપેથીના ડોક્ટર થવા માટે લીંબડી હોમિયોપેથી કોલેજમાં એણે એડમિશન લીધું। તાજેતરમાં માર્ચ મહિનામાં એણે લેખિત પરીક્ષા આપી। 1600 મીટર દોડ, 10 પુશઅપ્સ અને 10 સિટઅપ્સ નિયમ મુજબ સમય મર્યાદામાં પૂરા કર્યા। આ ઓક્ટોબર મહિનામાં મેડિકલ તપાસમાં પણ આ છોકરો પાસ થઈ ગયો અને હવે એ એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ તરીકે જોડાવા માટેની બિલકુલ બારણા પર આવીને ઊભો છે। એક અગરિયાનો પુત્ર એરફોર્સના જવાનોનું આરોગ્ય જાળવશે। અભિનંદન શ્રવણ છનુરાને, અભિનંદન ગોપાલભાઈ અને તેમના છનુરા પરિવારને। ગુજરાતને શ્રવણ તે ગૌરવ બક્ષું છે। તારી એરફોર્સની કારકિર્દી જ્વલંત બની રહે, યાદગાર બની રહે એ માટે ગુજરાત સમાચાર ટેલિવિઝન અને મારી વ્યક્તિગત હેસિયતથી તેમજ અમારા બંને પેનલ મેમ્બર્સ તરફથી તને શુભકામનાઓ। હવે આપણે મૂળ વાત પર આવીએ દર્શક મિત્રો। ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા સૈનિક સ્કૂલ સોસાયટીની રચના કરવામાં આવી। 1961માં શ્રી વી.કે. કૃષ્ણમેનન આપણા રક્ષામંત્રી હતા, જેમણે સૈન્યમાં ભરતી થતા ઓફિસરો વચ્ચે પ્રાદેશિક અને જુદા જુદા વર્ગોનું સમતોલન જળવાઈ રહે, એમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે ભારતીય સૈન્યમાં, તે હેતુથી તેમજ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા, પૂના અને ઇન્ડિયન નેવલ એકેડેમીમાં દાખલ થવા માટે વિદ્યાર્થીઓને શારીરિક તેમજ માનસિક રીતે તૈયાર કરવા માટે બાળપણથી જ તાલીમ આપવા સૈનિક સ્કૂલની સ્થાપના કરવામાં આવી। દેશમાં આજે 33 સૈનિક સ્કૂલ અસ્તિત્વમાં છે, જેમાંની એક જામનગર પાસે બાલાચડી ખાતે આવેલી છે। સૈનિક સ્કૂલનો હેતુ શું છે? આપણે પ્રશ્ન થાય। સૈનિક સ્કૂલનો હેતુ વિદ્યાર્થીઓને સંરક્ષણ સેવાઓમાં
ઓફિસર તરીકે દાખલ થઈ નેતૃત્વ પૂરું પાડવા માટે તૈયાર કરવાનો છે. સૈનિક સ્કૂલ તેજસ્વી અને ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને સંરક્ષણ સેવાઓમાં અધિકારીઓ તરીકે જોડાઈને નેતૃત્વ પૂરું પાડવા માટેની શરૂઆત કરાવી આપે છે. જેમ છોડ કુમળો હોય અને જે બાજુ વાળીએ તે બાજુ વળે, તેમ બાળક જ્યારે એક શરૂઆત કરે છે પોતાની કારકિર્દીની, પોતાના જીવનની, તેવે સમયે સૈનિક સ્કૂલ એને ઘડવાનું કામ કરે છે. સૈનિક સ્કૂલમાં દાખલ કેવી રીતે થવાય? સૈનિક સ્કૂલમાં દાખલ થવા માટે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એક્ઝામ આપવી પડે છે. સમગ્ર વ્યક્તિત્વ વિકાસ ઉપર તેમજ રમતગમત જેવી આનુષંગિક પ્રવૃત્તિઓ ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. આ માટે સૈનિક સ્કૂલમાં, દરેક સૈનિક સ્કૂલની વાત કરું છું, રનિંગ ટ્રેક, ક્રોસ કન્ટ્રી ટ્રેક, ઇન્ડોર ગેમ્સ, પરેડ ગ્રાઉન્ડ, બોક્સિંગ રિંગ, ફાયરિંગ રેન્જ, કેનોઇંગ માટેની ક્લબ, ઘોડેસવારી ક્લબ, પર્વતારોહણ, ટ્રેકિંગ અને હાઇકિંગ ક્લબ, ફૂટબોલ, ક્રિકેટ અને વોલીબોલ તેમજ બાસ્કેટબોલ જેવી રમતો વગેરેની સવલતો હોય છે. 12મું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થી એનસીસી બી સર્ટિફિકેટની પરીક્ષા પાસ કરે છે. વ્યક્તિત્વ વિકાસની સાથોસાથ શારીરિક ઘડતર માટે ફિઝિકલ ટ્રેનિંગ પર પણ ખાસો ભાર મૂકવામાં આવે છે. ગુજરાતમાં બાલાચડી ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે. બાલાચડી એ જામનગરથી 32 કિલોમીટર દૂર બાલાચડી એસ્ટેટ ખાતે આ સ્કૂલ સ્થપાયેલી છે. બાલાચડી એસ્ટેટ નવાનગરના રાજવીઓનું દરિયા કિનારે આવેલું સમર રિસોર્ટ હતું. સૌરાષ્ટ્રના મેંગ્રોવ આચ્છાદિત દરિયાકાંઠાના વિસ્તારમાં 426 એકરમાં ફેલાયેલું કેમ્પસ કચ્છના અખાતને અડીને આવેલું છે. 7 માર્ચ 1962ના દિવસે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ આ સ્કૂલને એના કલર્સ એટલે કે ધ્વજ અર્પણ કર્યો હતો. ત્યારથી બાલાછડી એ ગુજરાતમાં જેને એક લેન્ડમાર્ક કહી શકાય, સૈનિક સ્કૂલનું એક સરનામું કહી શકાય, એક ગૌરવવંતું સ્થળ કહી શકાય કે જેમાં દાખલ થવું એ પણ એક ગૌરવની વાત છે. ઘડતર માટેની એક સરસ મજાની પાઠશાળા જેને કહી શકાય. સૈનિક સ્કૂલમાં ભણેલ વ્યક્તિ સેનામાં જ જાય એ જરૂરી નથી, પણ જે કોઈ ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં એને જે શિસ્ત શીખવાડવામાં આવી છે, એને શારીરિક તાલીમ આપવામાં આવી છે, એને જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ એટલે રમતો રમવા અને રમતો હારો તો પણ હસતો હાથ રાખીને તમારા હરીફ સાથે હાથ મિલાવવાની જે ખેલદિલી શીખવાડવામાં આવી છે, એ બાલાચડી સૈનિક સ્કૂલનો વિદ્યાર્થી ક્યાંય પાછો પડતો નથી. હું માનું છું ત્યાં સુધી જીવન ઘડતર માટેની ઘણી બધી સારી સ્કૂલો છે. આપણે ગુજરાતમાં જ વાત કરીએ તો ઘણી બધી સ્કૂલો, છું નામ દેવા નથી માંગતો, દેશમાં પણ એવી ઘણી બધી સ્કૂલો છે કે જે વિખ્યાત છે પોતાના સ્ટાન્ડર્ડ્સ માટે, પોતાના શિક્ષણના સ્તર માટે અને પોતાની સવલતો માટે. પણ સૈનિક સ્કૂલ એ સૈનિક સ્કૂલ છે દોસ્તો. સૈનિક સ્કૂલમાં દાખલ થાય ને છોકરો એટલે એનામાં સૈનિક જેવો જુસ્સો આવી જાય. એ બેસે, તમે એને જુઓ તો તમને આમ જોતા ખ્યાલ આવે કે ના, સૈનિક સ્કૂલનું આઉટપુટ છે. બિલકુલ ટટાર માણસ ઉભો રહે અને એકદમ ચહેરા પર થોડીક કરડાકી મિશ્રિત આત્મવિશ્વાસ તમે જુઓ ત્યારે માનવાનું કે આ પ્રોડક્ટ સૈનિક સ્કૂલની છે. અને જીવનના જે ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં એ લોકો એક વિશેષ છાપ ઊભી કરે છે પોતાની શિસ્તને કારણે, પોતાની ક્ષમતાને કારણે અને એક ચોક્કસ આયોજન સાથે જેમ લશ્કરમાં કામ થાય છે તે રીતે કામ કરવાની પદ્ધતિને કારણે. આજે આપણે બાલાછડી સૈનિક સ્કૂલની વાત કરવાની છે, પણ એ વાત કરીએ તે પહેલા બાલાછડી સૈનિક સ્કૂલની આપણે વાત કરી, પણ એના પહેલા આપણે જે વાત કરવી છે તે કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી આ સ્કૂલમાં દાખલ થવાના છે અને એ લોકોએ કેમ અહીંયા દાખલ થવાનું સ્વીકાર્યું. બાલાછડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જે એક વિશિષ્ટ પરીક્ષા પાસ કરવાની હોય છે, ત્યારે આ પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ કરવી પડે છે તે અંગે શું કહી રહ્યા છે પ્રમાણમાં નિર્દોષ દેખાતા
અને આવનાર સમયમાં ખૂંખાર બનીને બહાર નીકળનાર બાલાછડી સ્કૂલના પ્રવેશાર્થીઓ સાંભળીએ એમને। हसन हमें सुबह 5:30 बजे जगा देते थे, 1 घंटे गेम्स और रनिंग करवाते थे। उसके बाद ब्रेकफास्ट होता था। ब्रेकफास्ट के बाद हम सेंटर पढ़ाई करने जाते थे। वहाँ हम 8 बजे से 1 बजे तक पढ़ाई करते थे। फिर 1 घंटा हम लंच के लिए जाते थे। फिर उसके बाद 2 बजे से 5 बजे तक हमारी साइंस, एसएस और इंग्लिश की क्लास होती थी। उसके बाद 6 से 8 बजे तक सेल्फ स्टडी होती थी। हमारा वीकली टेस्ट के साथ चैप्टर वाइज मंथली टेस्ट भी होता था। हर सर रेगुलरली हमारा ध्यान रखते थे कि हमारा कितना प्रिपरेशन हुआ। हर सब्जेक्ट को बार बार प्रैक्टिस के साथ मिस्टेक इम्प्रूवमेंट करवाया जाता था। हम लोग 5:30 तक जग जाते थे। 1 घंटे के रनिंग और गेम्स के बाद सुबह 8 बजे से शाम 8 बजे की क्लास स्टार्ट होती थी। हमारा लक्ष्य मैथ्स के 50 क्वेश्चन में से 45 क्वेश्चन सही करना था। जीके, साइंस, इंग्लिश और सोशल साइंस के अलग टीचर आते थे। सवारे 5:30 वागे उठी 1 કલાક હળવી કસરતો કરાવવામાં આવતી હતી। ત્યારબાદ ફ્રેશ થઈ નાસ્તો કરી 8 કલાકે ટ્રેનિંગ સેન્ટરમાં જવાનું હતું। તેમાં વિષય મુજબ ટ્રેનિંગ અભ્યાસ કરાવવામાં આવતો હતો। ત્યારબાદ બપોરે 1 થી 2 કલાક વચ્ચે બપોરનું ભોજન કરાવવામાં આવતું હતું। પછી ટ્રેનિંગ સેન્ટરમાં પાછું જવાનું હતું। ત્યારબાદ વિષય મુજબ અભ્યાસ કરાવવામાં આવતો હતો। પછી 5 થી 6 કલાક વચ્ચે રમતો રમાડવામાં આવતી હતી। તેમાં ક્રિકેટ અને ફૂટબોલ રમાડવામાં આવતું હતું। ત્યારબાદ 6 થી 6:30 કલાક વચ્ચે નાસ્તો કરાવવામાં આવતો હતો। 6:30 થી 8 કલાક વચ્ચે સ્વ અધ્યયન કરાવવામાં આવતું હતું। ત્યારબાદ છૂટી શાળાએથી છૂટી 9 વાગે રાત્રે ભોજન કરાવવામાં આવતું હતું। ત્યારબાદ અમે ભોજન કર્યા પછી ઇન્ડોર રમતો રમતા હતા। ત્યાં અમને 5:30 વાગે ઉઠાડવામાં આવતા હતા અને 1 કલાકની રમત અને દોડ હતી। પછી નાસ્તો કરીને 8:30 થી 1 વાગ્યા સુધી ક્લાસીસ રહેતા હતા અને 1 થી 2 વાગ્યા સુધીનો બ્રેક રહેતો હતો, જેમાં મારે જમીને પાછું સેન્ટરે આવવાનું રહેતું હતું। ત્યાર પછી 2 થી 5:30 સુધી इंग्लिश, सोशल साइंस અને સાયન્સના લેક્ચર રહેતા હતા અને 5:30 થી 6:30 સુધી ફૂટબોલ માટેનો ટાઈમ રહેતો હતો। પછી 6:30 થી 8:30 વાગ્યા સુધી જાતે વાંચવાનું રહેતું હતું। દર્શક મિત્રો સાંભળ્યું, સવારમાં 5:30 ઉઠવાનું અને મશીનની માફક રાત્રે 9:30-10 વાગ્યા સુધી કામ કરવાનું। શરૂઆત કસરતોથી થાય, ક્લાસરૂમ ભણવાનું, વળી પાછું રમતગમત અને બીજી તમને શારીરિક ક્ષમતા વિકસે તે પ્રકારની કસરતો કરવાની, રાત્રે જમ્યા પછી ઇન્ડોર ગેમ્સ રમવાની। તમે તમારા બાળકને ઘરે કોઈ દિવસ આ રીતે રાખ્યું જ ખરો? જો સૈનિક સ્કૂલમાં દાખલ થવું હોય તો આ પ્રકારની તૈયારીઓ કરવી પડે। અને એ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે આજે 2 તજજ્ઞોને આપણે બોલાવ્યા છે। એક છે ભાઈ હર્ષ ચૌધરી, કરિયર એક્સપ્રેસ નામથી ડિફેન્સની પરીક્ષાઓ માટે કોચિંગ સેન્ટર ચલાવે છે। તમારે ડિફેન્સમાં જવું હોય, ડિફેન્સ સર્વિસીસમાં, તો એ કોચિંગ સેન્ટર ચલાવે છે। પોતે સૈનિક સ્કૂલ બાલાશડીમાંથી પાસ આઉટ છે અને એ રીતે જાત અનુભવથી આ આખી બાલાછડી સૈનિક સ્કૂલની જે પ્રક્રિયા છે એમાં દાખલ થવાની અને ત્યાર પછી અભ્યાસ કરવાની એનાથી સુપેરે સુવિદિત છે। દેવાંગ દવે એ ઉમિયા આઈએએસ ટ્રેનિંગ સેન્ટર સોલાના કોઓર્ડિનેટર છે। સિવિલ અને ડિફેન્સ સર્વિસીસમાં એમણે વિશેષ અભ્યાસ કર્યો છે અને એ બાદ અત્યારે કોચિંગનું काम करे छे। शुरुआत करिए हर्ष भाई आपथी। हम आप हिंदी में बोल सकते हैं? यस सर। ये जो पूर्व भूमिका हमने रखी, उसके बाद हम ये सुनना चाहेंगे कि बालाछड़ी में अगर किसी को प्रवेश करना है
तो क्या इसके लिए नियम क्या है, कितनी उम्र होनी चाहिए और क्या चीजें इसके लिए निर्णित है, कैसे प्रवेश परीक्षा वगैरह ली जाती है, किस तरह की तालीम लेनी चाहिए, आप जरा विगत से बताएंगे। सर, मैं सबसे पहले बालाछड़ी में जाने के लिए 4 पंक्ति बोलना चाहूंगा कि जो भरा नहीं है भावों से, बहती जिसमें रसधार नहीं, वो हृदय नहीं वो पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं। स्वदेश का प्यार हर व्यक्ति में होना चाहिए और उसको निखारने के लिए बालाछड़ी या कोई भी सैनिक स्कूल एक बहुत ही अच्छी जगह है। जैसा कि आपने मुझे पूछा कि सैनिक स्कूल में जाने के लिए बच्चों की क्या एलिजिबिलिटी क्राइटेरिया होनी चाहिए, साक्षर क्या नियम होना चाहिए उनका। सबसे पहले हम आते हैं कि सैनिक स्कूल में एक जो उम्र सीमा है, उस उम्र सीमा को हम देखेंगे। जो बच्चा 6ठी कक्षा के लिए जिनका नामांकन होना है, वो बच्चे की उम्र 10 साल से 12 साल के बीच में होना चाहिए। बहुत सारे पेरेंट्स को ये कंफ्यूजन हो जाता है कि मेरे बच्चे ने अगर एक बार एग्जाम दे दिया है तो वो दोबारा नहीं दे सकते, 2 बार नहीं दे सकते। ये नियम आज से 4-5 साल तक था, क्योंकि उस समय जो एज की क्राइटेरिया गैप थी 1 ईयर की थी। लेकिन अभी जो हो गया है 2-3 सालों से, अभी जो एज क्राइटेरिया है, जिन बालकों का, जिन छात्रों का उम्र 10 साल से लेकर 12 साल के बीच में है, मतलब जिनका उम्र 1 अप्रैल से लेकर 2 साल के गैप के बाद 1 अप्रैल तक, अगस्त तक, जिनका उम्र 10 से 12 के बीच में आता है, वो लोग सैनिक स्कूल बालाछड़ी में प्रवेश परीक्षा के लिए एलिजिबल हैं, चाहे वो कितनी बार भी एग्जाम दे। सबसे बड़ी चीज है उम्र सीमा। 6ठी क्लास के लिए 5th क्लास में पढ़ रहा हो बच्चा हो या 5th क्लास पास बच्चा हो या 6ठी क्लास में भी बच्चा चला गया हो, उसकी सीमा नहीं है। हर पेरेंट्स को कोई भी कंफ्यूजन, किसी भी पेरेंट्स को ये नहीं होना चाहिए, किसी भी अभिभावक को ये कंफ्यूजन नहीं होना चाहिए कि एक बार एग्जाम देने के बाद हम एग्जाम नहीं दे सकते हैं। दूसरी चीज, 9th स्टैंडर्ड के बच्चों की बात करते हैं। जिन बच्चों का 9th स्टैंडर्ड में नामांकन होता है, उन बच्चों के लिए उम्र की सीमा 13 साल से 15 साल के बीच में है, या हम बोल सकते हैं 12 साल। अप्रैल 1 से लेकर जिनकी उम्र 12 से 14 साल की उम्र में है, वो बच्चे जा सकते हैं बालाछड़ी। अब बात आती है, इसमें मेडिकल फिटनेस भी की जाती है। मेडिकल फिटनेस की भी बात आती है। मेडिकल फिटनेस आपका फिजिकली आप फिट होने चाहिए, आप अनफिट नहीं होने चाहिए, जिसमें कि बेसिक जो मेडिकल है, आपका आई विजन है, आपका ईयर है, नोज है, आपका नॉकनी है, फ्लैट फुट है, ये सब आपको नहीं होनी चाहिए। आई में बेसिकली कलर ब्लाइंडनेस नहीं होना चाहिए। बहुत समय में पेरेंट्स को यह भी कंफ्यूजन होता है कि मेरे बच्चे को चश्मा है तो क्या वो जा सकते हैं। जिन बच्चों का आई विजन 1.5 से कम है, वो बच्चे सैनिक स्कूल में प्रवेश परीक्षा के लिए एलिजिबल है। यस सर। 2 વખત પરીક્ષા આપી શકાય દર્શક મિત્રો। એક વાત તો પહેલા એક જ વખત આપી શકાતી હતી અને 1.5 સુધીનો નંબર હોય ત્યાં સુધી આંખના કારણે પરીક્ષા આપ્યા પછી એની પસંદગીમાંથી એને નાપાસ કરવામાં નથી આવતો। એટલે પહેલા કરતા થોડુંક એમાં સુધાર એ રીતનો આવ્યો છે કે પહેલા એક જ વખત તમે પરીક્ષા આપી શકતા હતા, હવે નવા નિયમો પ્રમાણે બાળક એક વખત ફેલ થયું હોય નિરાશ નહીં થવાનું, વધારે જોરશોરથી બીજી વખત માટે તૈયારી કરવાની અને બીજી વખતે પસંદ થઈ જવાય તે આ અનુભવ અને મહેનતના આધારે જોવાનું। चौधरी जी, मैं एक बात और पूछना चाहूंगा आपसे कि ये जो है सैनिक स्कूल, बच्चा जाता है, आप कहते हैं उसके मुताबिक वो करीब 6th स्टैंडर्ड से 9th स्टैंडर्ड तक का एज ग्रुप में है, तो वहां ये जो बच्चे हैं वो हिंदी में पढ़ते होंगे, शायद गुजराती में पढ़ते होंगे, अंग्रेजी में पढ़ते होंगे, तो ये लैंग्वेज की वजह से कोई प्रश्न होता है?
लैंग्वेज के वजह से कोई भी प्रश्न नहीं आ सकता है। मेरा जो मानना है कि कभी भी नॉलेज के लिए लैंग्वेज बैरियर नहीं हो सकती है। अगर आपके पास नॉलेज है तो वो लैंग्वेज बैरियर नहीं हो सकता है कभी उसके लिए। हर सैनिक स्कूल अपने क्षेत्रीय भाषा में एग्जाम लेती है। अगर गुजरात है तो यहाँ गुजराती भाषा में भी एग्जाम ली जाती है और इंग्लिश माध्यम कॉमन होता है। अगर हम नॉर्थ इंडिया की बात करें तो हिंदी माध्यम में एग्जाम ली जाती है। अगर हम उड़ीसा की बात करें तो उड़िया लैंग्वेज में एग्जाम ली जाती है। हम तमिलनाडु की बात करें तो हम तमिल भाषा में वहां एग्जाम ली जाती है। लेकिन एक बार जब आप सैनिक स्कूल में एंट्री हो जाती है, आपका एडमिशन हो जाता है, उसके बाद कंप्लीट सिलेबस इंग्लिश माध्यम में होता है और सीबीएसई बोर्ड के द्वारा ये सारा एजुकेशन प्रोसेस चलता है। बात यहां पे ये होती है वो बच्चे जिनके लिए लैंग्वेज बैरियर, कभी भी नॉलेज लैंग्वेज बैरियर नहीं हो सकता है, वो बच्चे सैनिक स्कूल में भी जाकर अपने आप को एक्सेल करते हैं। और आपने देखा जैसे कि 2 बच्चे हमारे यहां से जो थे वो गुजराती मीडियम के थे, लेकिन उन्होंने क्वालिफाई किया और अभी भी वो बहुत अच्छा परफॉर्मेंस वहां पे कर रहे हैं। तो ये तय हो जाता है कि लैंग्वेज की वजह से बच्चे सैनिक स्कूल के एग्जामिनेशन में कोई फर्क नहीं पड़ता है। बच्चों का ज्यादा या कम होना, फर्क पड़ता है आपकी सोच से। जब तक हम अपनी सोच नहीं बदलेंगे, हम कंफर्ट जोन को छोड़कर अपने करियर के लिए आगे नहीं बढ़ेंगे, तब तक हमें उस जोन को, हम जिस जोन में हम जाना चाहते हैं, हम लैंग्वेज को हमेशा बैरियर ही मानते रहेंगे। धन्यवाद। दर्शक मित्रों, एक सरल गुजराती कहेवत है, सिद्धि तेने जई वरे जे परसेवे नाय। देयर इज नो सब्स्टिट्यूट टू द हार्ड वर्क। कठोर परिश्रम का कोई विकल्प नहीं है। तो लैंग्वेज એટલે કે ભાષાની ચિંતા કરવાની જરૂર નથી। પણ અમારે બહુ જલ્દીથી કમર્શિयल ब्रेक पर જવું પડશે। એ પહેલા एक छोटी सी बात मैं आपसे जानना चाहूंगा हर्ष जी, कि इसमें ड्रॉप आउट लोग होते हैं या क्या इसका स्टैंडर्ड है कि कितने प्रतिशत लोग ड्रॉप आउट होते हैं? बेसिकली सर, सैनिक स्कूल में ड्रॉप आउट एक्चुअली जो बच्चे 6 में फेल होते हैं, बाय चांस लैंग्वेज के कारण वो कोप अप नहीं कर पाते हैं बाकी बच्चों से, तो उनको एक मौका दिया जाता है कि आप 7th में आपको फिर से रिपीटर बनाकर 6 में आप पढ़ सकते हैं। लेकिन अगर 7th और 8th में कोई बच्चा फेल होता है या 9th के बाद कोई भी बच्चा फेल होता है, तो वहां पे उनको ये मौका नहीं मिलता है और वो उनको स्कूल से निकाल दिया जाता है। बाकी दूसरी चीज और है कि जहां तक ड्रॉप आउट की बात है, जो सैनिक स्कूल में मोस्टली बच्चे जाते हैं, अलग अलग रीजन में अलग अलग तरह की सोच है। जैसे गुजरात की बात करें हम, तो गुजरात में बच्चे बेसिकली अपने इंग्लिश लैंग्वेज को भी बहुत अच्छा करने जाते हैं सैनिक स्कूल, बिकॉज इट्स अ कंप्लीटली रेजिडेंशियल स्कूल। तो वहां पे 10वीं के क्लास के बाद बच्चे का ड्रॉप आउट होता है, 20 to 30% होता है, क्योंकि जैसे कि मैंने आपको बताया ये डेमोक्रेसी है यहाँ, और सैनिक स्कूल का मोटो तो है एनडीए में भेजना, लेकिन इट्स नॉट कंपलसरी, ये कंपलसरी नहीं है। तो स्टूडेंट को ऐसा लगता है कि अगर मुझे डॉक्टर बनना है तो मैं 10th के बाद कहीं जाके नीट की तैयारी करूं, ये चीज सोचकर वो बाहर निकल जाते हैं। लेकिन आगे जीवन के लक्ष्य में जो हम देखें तो सैनिक स्कूल जो 12th तक कंप्लीट करते हैं बच्चे, वो लाइफ में बहुत आगे बढ़ते हैं। એનો અર્થ એ થયો દર્શક મિત્રો કે એકવાર શરૂઆતમાં જો બાળક ફેલ થાય તો એને 1 વર્ષ રિપીટર તરીકે ભણવા માટેનો મોકો મળે છે, પણ આગળ જતા જો ફેલ થાય તો એ મોકો આખરી હોય છે, એને પછી સ્કૂલ છોડીને નીકળી જવું પડે। એટલે તમે સમજી શકો છો કે કેટલી આકરી ટ્રેનિંગ અને કેટલા માણસનો આખો જે મગજ છે એના જ્ઞાનતંતુઓ એ સ્ટીલના બની જાય તેટલી હદ સુધી એને તલવારની ધાર પર ચાલવાનું હોય છે। આ વાત એ ખૂબ અગત્યની વાત છે, કારણ કે એનાથી એનો પરસિવિયરન્સ અથવા તો ટોલરન્સ પણ ડેવલપ થાય છે। સાથે સાથે આપણે અહીંયા રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે। ચર્ચા ચાલુ રહેશે એક બ્રેક પછી। नमस्कार दर्शक मित्रों, ब्रेक बाद पुनः आपनो आ रसप्रद चर्चा में स्वागत है। चर्चा थई रही है बालाचड़ी सैनिक स्कूल ने केंद्र स्थाने राखीने
સશસ્ત્ર દળોમાં તમારા સંતાનને અધિકારી બનાવવા હોય અથવા એની કારકિર્દી ઘડવી હોય તો એ માટે શું સવલતો છે? ભારતમાં 33 સૈનિક સ્કૂલો છે, એમાંની એક જામનગર પાસે બાલાછડી છે, એ ગુજરાતમાં છે. દેવાંગભાઈ, મારે આપને પૂછવું છે કે આ સૈનિક સ્કૂલ ગુજરાતમાં છે, કેટલા ગુજરાતીઓને આ સૈનિક સ્કૂલ વિશે ખબર હશે? સાહેબ, બહુ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં બાલાછડીમાં સૈનિક સ્કૂલ હોવા છતાં બી અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા સિટીની અંદર રહેતા તમામ લોકોને આના વિશે ખૂબ જ ઓછું નોલેજ અથવા તો નહીવત હોય તો એમાં કોઈ નવાઈ નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું આના સાથે કે જામનગરમાં જે સ્થિત છે તો સૌરાષ્ટ્રનો એ પોર્શન કે જે એના વિશે જાણકારી રાખે છે એ પર્ટિક્યુલર વિષયની અંદર બની શકે કે ત્યાંથી એપ્લિકેશન્સ જતી હશે 6ઠ્ઠા ધોરણ અને 9મા ધોરણ માટે, પરંતુ અમદાવાદ, વડોદરા અને સુરત આની અંદરથી એપ્લિકેશન જવાવાળું જે વર્ગ છે એ ખૂબ જ નહિવત છે. કારણ કે આપણી એક ગુજરાતીની એક માનસિકતા ક્યારે બી સેના માટે બંધાઈ નથી એ આપણે માનવું રહ્યું. તમે જે શરૂઆતમાં વાત કરી કે 1961 થી, એટલે હું આપણે એવું માનીએ જે આપણી પાસે ડેટા છે જે આપણે જાણીએ છીએ કે 1 મે 1960 ના રોજ ગુજરાત અલગ થયું, તો 1961 થી આપણી પાસે જેટલું નોલેજ છે 2020 આજે છે, તો 2020 સુધી લગભગ 60 વર્ષની આસપાસ 50 થી 60 વર્ષના જે દાયકામાં આપણી પાસે જેટલું નોલેજ છે એમાં આજે પણ ડિફેન્સ સર્વિસીસની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, ખાસ કરીને સૈનિક સ્કૂલમાં. તો સૈનિક સ્કૂલની અંદર એવું શું છે કે જે હજી સુધી આપણા ફંડામેન્ટલની અંદર આવ્યું નથી? આ એક બહુ મોટો પ્રશ્ન છે. 6ઠ્ઠા ધોરણથી 9મા ધોરણનો વિદ્યાર્થી હોય તો સ્વાભાવિક છે કે માતા પિતા જ નિર્ણય લે, તો એ માતા પિતા નિર્ણય લે છે તો સૌથી પહેલા આ અવેરનેસ માતા પિતાને હોવી જરૂરી છે. ખાલી બાળક સુધી નહીં ચાલે, કારણ કે 6ઠ્ઠા ધોરણથી 9મા ધોરણનો વિદ્યાર્થી જાતે નિર્ણય નહીં લઈ શકે કે મારે પોતાને ક્યાં જવું છે. હા, એને આપણે સપોર્ટ કરી શકીએ કે બાલાછડી એક સ્કૂલ છે, સૈનિક સ્કૂલ છે, બીજી સ્કૂલ્સ આવે છે, 33 સ્કૂલ છે, એમાં તમારે જવું હોય તો તમે આ માધ્યમથી જઈ શકો છો, પણ એક ઘરનો સપોર્ટ હોવો જરૂરી છે. અને આપણે જાણીએ છીએ કે ગુજરાતીની એક હોમ સિકનેસ, સામાન્ય રીતે એ હોમ સિકનેસના કારણે ગુજરાતની બહાર જવું એ એક અત્યાર સુધીના સમય પરિબળના આધાર ઉપર ખૂબ જ કઠિન રહ્યું છે. હા, કદાચ અમેરિકા જવું હોય અથવા યુકે જવું હોય તો પોસિબલ છે કે એ તરત જ વિચારશે કે હું IELTS ની પરીક્ષા આપી અને હું અમેરિકા જઉં, પરંતુ દુઃખદ સાથે કહેવું પડે છે કે સેનાની અંદર વિદ્યાર્થી બાલાછડી અને બીજી ડિફેન્સ સર્વિસીસની એક્ઝામ્સની અંદર હજી સુધી આવી શક્યા નથી. સાહેબ, ધન્યવાદ. દર્શક મિત્રો, ક્યાંથી ક્યાં આપણે પહોંચી ગયા નહીં? એક જમાનો હતો જ્યારે આપણા ત્યાં કહેવત ચાલતી હતી કે ડાયો દીકરો દેશાવર ભોગવે. એક જમાનો હતો જ્યારે કચ્છમાં વાણો બનતા હતા, આખી દુનિયામાં 7 સમંદર પાર જતા હતા. એક જમાનો હતો જ્યારે ભરૂચના બારાના ગવર્નર અયાઝ મલિકે જબરજસ્ત લડાઈ લડીને પોર્ચુગીઝોને ભારતના ધરતી પર પગ મૂકવા નહોતા દીધા. એક જમાનો હતો જ્યારે ગોપી મલિકે સુરતના બારાને હેમખેમ જાળવી રાખ્યો હતો. આ બધા ગુજરાતી હતા. અને ગુજરાત જ્યારે અનર્થના નામે જાણીતું હતું ત્યારે એ રાજ્ય ચલાવનાર સિદ્ધરાજ જયસિંહે અવંતી ઉપર વિજય પ્રાપ્ત કરીને અવંતીના રાજા યશોવર્માને પાટણમાં લાવી અને પાંજરામાં બેસાડીને ફેરવ્યો હતો. આ ગુજરાત છે. શું થયું છે આ ગુજરાતને? નપાણિયું કેમ થઈ ગયું? એ ઇતિહાસમાં એના જવાબો છે, આપણે શોધવા પડશે, પણ એના કેટલાક કારણો છે અને એ માના કારણોની ચર્ચા કરવા માટે અત્યારે અહીં અવકાશ નથી. પણ ક્યારેક ગુજરાતીઓએ સિદ્ધરાજ જયસિંહના રાજ્યનો અસ્ત થયો, મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ સોલંકી, અને ત્યાર પછી ગુજરાતની અનર્થની ગાદી ઉપર જે સત્તાઓ આવી અને જે આખું પરિવર્તન આવ્યું, એ પરિવર્તનના કારણો આપણે શોધવા પર છે. અને ત્યારથી આપણી જે મનોવૃત્તિ છે એ ક્યારે પણ, હા, આપણે લડાયક બનીએ છીએ,
પથ્થરમારો કરવો હોય, બસો સળગાવવી હોય, રસ્તામાં કોઈની ફેટ પકડવી હોય, કોઈની મસ્કરી કરવી હોય, કોલેજની સેનેટની ચૂંટણી હોય, આ બધામાં આપણે બહુ બહાદુર છીએ. ગુજરાતીનું શૌર્ય એ આ બધા પ્રસંગોએ એકદમ સપાટી પર આવીને ઝડપતું હોય છે. પણ આઈપીએસમાં જવાનું છે તો નીચું માથું ગાલવાનું, આઈએએસમાં જવાનું છે તો નીચું માથું ગાલવાનું, અને સેનામાં જવાની તો વાત જ કઈ રીતે થાય. ત્યારે એક જમાનામાં ગુજરાતના લેફ્ટનન્ટ જનરલ અને જનરલ હતા સેનામાં. આપણે ભૂલી જઈએ છીએ. ગુજરાતી સાવ આવો નપાણીઓ કેમ થઈ ગયો, એને સેના પ્રત્યે આ અણગમો કેમ આવ્યો, શું કારણો છે ને એ આપણે શોધવા પડશે. અને એ કારણોની ચર્ચા ફરી પાછા આપણે દેવાંગભાઈ પાસે જઈશું ત્યારે કરીશું. मराब हम आएंगे आपके पास चौधरी जी. ये जो लोग बालाछड़ी में जाते हैं, क्या होता है इनका ट्रेनिंग का शेड्यूल, क्या होता है, कैसे इनको तालीम देते हैं, किस तरह के क्लासेस लगते हैं, क्या तरह की इनकी पर्सनालिटी डेवलपमेंट वगैरह के लिए क्या किया जाता है, ये सब बातें आप तो वहां से अभ्यास करके आप पास आउट है. Yes. तो मैं मानता हूं कि अधिकृत तरीके से आप ये सब बातें दर्शक मित्रों को बता सकते हैं कि वहां किस तरह की तालीम दी जाती है. सर, सबसे पहले अगर हम बात करें तो बालाछड़ी में जब बच्चे प्रवेश लेते हैं तो सबसे पहले उसमें सारी चीजें कॉमन कैसे हो जाए, जो ये कभी पता ना चले कि कोई बच्चा गरीब घर का है या कोई बच्चा अमीर घर का है, किस कम्युनिटी से आप आते हैं, किस जगह से आप आते हैं, आप रूरल एरिया से आ रहे हैं या आप अर्बन एरिया से आ रहे हैं, आप खेरूत जगह से आ रहे हैं या आप शहर से आ रहे हैं, इन चीजों को दूर किया जाता है. कैसे? उनके ड्रेस कोड से, उनके हेयर कट से, ताकि कोई भी डिस्पैरिटी उनमें हो ही नहीं, कोई भी डिसिमिलैरिटी उनमें नजर ही ना आए. अब बच्चों के रेगुलर रूटीन में बच्चों को 5:30 को जगाया जाता है और अराउंड 5:45 उनका पीटी होता है, पीटी स्टार्ट होता है, और 5:45 से लेके 6:45 अराउंड 1 आवर उनका पीटी, और वीक में 1-2 दिन परेड, और रेगुलरली लगभग वीक में 80% पीटी वगैरह करवाया जाता है, जिसमें रनिंग, एक्सरसाइज, योगा, सूर्य नमस्कार वगैरह होते हैं. उसके बाद बच्चों को तुरंत ही 10 से 15 मिनट दिया जाता है. सारे बच्चे दौड़ के पीटी ग्राउंड से अपने हाउस में जाते हैं और 15 मिनट में उनको रेडी होकर ड्रेस पहन के उनको बाहर, हाउस के बाहर फॉल इन हो जाना होता है. यहां पे समय ये दिखलाता है कि हाउ मच सिंसियर दे आर, कितनी सिंसियरिटी उसमें है और कितना जल्दी झड़प से वो अपने काम को कर सकते हैं. 7 बजे से 7:15 में उनका ब्रेकफास्ट होता है, 7:15 तक उनका ब्रेकफास्ट ओवर हो जाता है, और फिर तुरंत 10 मिनट के अंदर उनको असेंबली पहुंचना होता है, जो कि मेस से असेंबली की डिस्टेंस मिनिमम 200 मीटर होती है, 200 to 300 मीटर होती है. वहां बच्चे मार्च करते हुए, परेड करते हुए जाते हैं, और असेंबली होने के बाद 8 o'clock से अराउंड हमारा पाठ्य कार्यक्रम स्टार्ट होता है. 8 से बीच में एक बार रिसेस दी जाती है, 11:45 11:30 के आसपास. रिसेस में बच्चों को स्नैक्स दिया जाता है, और फिर 15 मिनट के ब्रेक के बाद स्कूल की अभ्यास शुरू हो जाती है. उसके बाद अगर हम देखें तो बच्चों को 1:30 में बच्चों का स्कूल ओवर हो जाता है, और बच्चे 1 o'clock स्कूल ओवर हो जाता है, और बच्चे वहां से मेस के लिए फिर से मार्च करते हुए, सर पे बड़े, कमर में बॉडी पे खाकी ड्रेस, हर एक हाउस के कंधों पे उनका शोल्डर, और स्कूल से जब बच्चे निकलते हैं तो उनमें एक ही जोश होता है कि मेरा हाउस अच्छा कर रहा है कि नहीं, मेरा हाउस अच्छा कर रहा है कि नहीं, हमारे स्कूल का परफॉर्मेंस कैसा हो रहा है. बच्चे में ये सोच आ जाती है, क्योंकि बच्चों को वहां डिफरेंट टाइप्स ऑफ गेम्स में कंपटीशन देना होता है दूसरे बच्चों को. मेस में जाने के बाद मुश्किल से 15 से 10-15 मिनट में उनका लंच ओवर हो जाता है. यहाँ पे ये भी दिखाया जाता है कि आजकल जो हम देखते हैं बच्चों को टीवी के सामने बैठ के वो खाना खाते हैं, खाते खाते 1 घंटा 2 घंटा, दे आर वेस्टिंग देयर टाइम. वहां पे ये सारी चीज नहीं होने के कारण खाना में कितना टाइम होना चाहिए और एक डिसिप्लिन खाने में,
वहां के स्कूल कैप्टन के द्वारा ऑर्डर दिया जाता है, सारे बच्चे एक साथ बैठते हैं और सारे बच्चे लंच कर कर एक साथ ही खड़े होते हैं। उसके बाद 1:30 के में लंच ओवर हो जाता है और अराउंड 1:45 तक सारे बच्चे हॉस्टल में अपने अपने हॉस्टल में पहुंच जाते हैं। हॉस्टल में पहुंचने के बाद वो अपना ड्रेस चेंज करते हैं और उसके बाद थोड़ा फ्रेश या रिलैक्स होकर वो अपने जो भी उनका पेंडिंग वर्क हो या शूज धोना हो या कुछ भी ऐसा कुछ हो तो वो करके अगेन 4 o'clock उनका गेम्स का टाइम स्टार्ट हो जाता है और सारे बच्चे फिर से। सबसे बड़ी चीज है कि वहां पे रूटीन बहुत ही अच्छा है, जिससे कि लोगों को एक रूटीन में वर्क कैसे किया जाता है, एक सिस्टम में रहकर वर्क कैसे किया जाता है और एक अपने दोस्तों के साथ अपने फ्रेंड के साथ मिलकर कैसे वर्क किया जाता है, ये काफी अच्छे से वहां पे सीखने को मिलती है। जो कि हम जाने अगर फ्यूचर में भी अगर हम देखें तो कॉर्पोरेट वर्ल्ड में यही चीजें हमें चाहिए। सोसाइटी में हम कैसे एडजस्ट होते हैं, वहां हमारे फ्रेंड होते हैं। गेम्स में जाने के बाद 1 आवर का गेम्स होता है, वहां पे कम से कम 10 फुटबॉल ग्राउंड होते हैं, वॉलीबॉल ग्राउंड होते हैं, हॉकी ग्राउंड होते हैं, बास्केटबॉल ग्राउंड होते हैं और हर एक बच्चे को, एक टीम को एक बॉल, जो भी गेम्स को खेलना है उसके अनुसार वो जाते हैं और गेम्स 1 आवर का गेम्स होता है। गेम्स से आने के बाद चाहे वो विंटर हो या समर, कंपलसरी बाथ लेना होता है और बच्चे बाथ लेते हैं और वो बाथ लेकर 6 o'clock उनका गेम ओवर होता है और 6:30 में वो गेम्स ग्राउंड से आकर रेडी होकर ड्रेस पहनकर और फिर सिमिलर ड्रेस, कोई भी किसी का ड्रेस चेंज नहीं होता है, सबसे बड़ी चीज ये है। और 6:30 से 8 o'clock तक उनका सेल्फ स्टडी होता है, जिसको हम प्रेप कहते हैं, स्टडी रूम होता है, वहां पे वो स्टडी करते हैं। 8 o'clock डिनर टाइम होता है, डिनर में जाने के बाद डिनर 15 से 20 मिनट का डिनर होता है और उसके बाद फिर से 8:30 डिनर ओवर हो जाता है और 8:30 के बाद वो बच्चे आते हैं हाउस में अपना जो भी पेंडिंग वर्क है, पीटी की तैयारी हो नेक्स्ट डे की या परेड की तैयारी हो नेक्स्ट डे की या हाउस का इवेंट हो, कोई गेम्स होता है, इंटर हाउस कंपटीशन चलता रहता है, बहुत सारे कंपटीशन, इंटर हाउस डिक्लेमेशन, डिबेट, ये सारी एक्टिविटी वहां रेगुलर बेसिस पे चलती रहती है। इस दरमियान बच्चे को सबसे सीखने की चीज ये होती है कि कोई भी बच्चा जिसमें कुछ भी टैलेंट है उसको एक ना एक मौका जरूर मिल जाता है कि वो वहां अपनी क्षमता को दिखा सके। और दूसरा चीज कि कैसे हम सभी चीजों से घिरे होने के बाद भी, इतनी एक्टिविटी से घिरे होने के बाद भी हम अपनी पढ़ाई तो करते हैं, साथ ही साथ हम अपने एक्स्ट्रा को करिकुलर एक्टिविटी को भी डेवलप कर पाते हैं। उसके बाद 10 o'clock नाइट आउट हो जाता है, सभी बच्चे आराम से बेड पे सो जाते हैं, कंपलसरी उनको सोना होता है और 10 से 9 के बीच में उनका सेल्फ स्टडी होता है। सबसे बड़ी बात यहां पे ये देखने को मिलती है कि हम जितना वहां पढ़ाई करते हैं उसका 90% हम यूटिलाइज करते हैं, जबकि अगर हम आउटसाइड देखें तो बच्चे पढ़ते ज्यादा हैं, उसका यूज कम करते हैं। हमारे डेली रूटीन में इन अराउंड अगर हम देखें तो 60% डेज ऐसे होते हैं कि जहां हम एक्टिविटी से घिरे होते हैं, उसके बावजूद भी हमारा 12th का रिजल्ट, हमारा 10th का रिजल्ट बहुत ही सराहनीय होता है और 100% रिजल्ट हमारा होता है। कई बार सैनिक स्कूल के टीचर ने बेस्ट टीचर अवार्ड भी लिया है और वो इतना अच्छा पढ़ाते ही हैं कि बच्चे के माइंड में एट द टाइम क्लास में ही सब कुछ समझ में आ जाता है। रेयरली कोई बच्चे को ऐसा लगता हो कि उसको बार बार पढ़ने की आदत होगी और पढ़ेगा। एक बार पढ़ लेने के बाद एग्जामिनेशन में केवल उनको रिवीजन ही करना होता है। साथ ही साथ वहां पे स्कूल में हमें मेंटली, फिजिकली, जैसा कि आपने बोला कि मेंटली, फिजिकली एज वेल एज आज के दौर में चलने के लिए एजुकेशनली फिट रखा जाता है उनको, ताकि आने वाले दौर में हम जिस किसी भी क्षेत्र में जाएं तो वहां हम अपने स्किल्स का यूज करते हुए हम आगे बढ़ें और हर क्षेत्र में अपने ऊपर सर्वोच्च पद को प्राप्त करें। सैनिक स्कूल के बच्चों को सबसे बड़ी चीज जो है उनके लाइफ में सीखने वाली चीज जो है वो वहां का डिसिप्लिन। हम किसी भी फील्ड में जाएं, डिसिप्लिन इंपॉर्टेंट है। अगर डिसिप्लिन हमारे लाइफ में नहीं होगी तो कुछ भी संभव नहीं है। डिसिप्लिन का मतलब है मर्यादा, संयम, सूझबूझ, हर चीज, हर वो चीज जो भी हम काम करते हैं उसमें डिसिप्लिन होती ही है। और इसलिए सैनिक स्कूल के बच्चे किसी भी फील्ड में जाकर अपने आप को
बहुत आगे उच्च पद तक ले जाते हैं। ધન્યવાદ. દર્શક મિત્રો, આમાં મેં મુદ્દા 7 જુદા પાડ્યા છે, કારણ કે ચૌધરીજીએ તો વર્ણન કર્યું સૈનિક સ્કૂલમાં શું થાય છે એનું, પણ મારે તમને કેવું છે આપણે શું નથી કરતા. એ પહેલો મુદ્દો ટાઈમ મેનેજમેન્ટ. ટીવી સામે બેસીને ખાધા જ કરવાનું, ખાધા જ કરવાનું, ખાધા જ કરવાનું, એટલે બાળક જાડિયું પાડિયું થઈ જાય, ઓબીસ થઈ જાય. એ હેલ્ધી નથી, પણ ઓબીસ થાય. બીજી વાત છે ઇક્વાલિટી. આ દેશનો આજનો પ્રશ્ન ઇક્વાલિટી છે. આ દેશમાં 1% લોકો પાસે 58% પૈસા છે અને 10% લોકો પાસે 90% કરતા વધારે પૈસા છે. એક માણસ 5000 કરોડના મકાનમાં રહે છે અને 5000 લોકો પાસે એક પણ મકાન નથી. આ ઇક્વાલિટી. અત્યારે બીજી પણ ઇનઇક્વાલિટી આપણે ઊભી કરી રહ્યા છે. ઇંગ્લિશ માધ્યમમાં ભણતો છોકરો, કહેવાતી મોટી મોટી સ્કૂલોમાં ભણતો છોકરો, બોર્ડિંગ સ્કૂલોમાં રહેતો છોકરો, ત્યાં રહીને ઉછરતો, એક આખું નવું ભારત ઇનઇક્વાલિટીનું આપણે તૈયાર કરી રહ્યા છે. ત્યારે અહીંયા બધા સરખા, વાળ કપાય તો એ જ તપેલી કટ, જે કપાવે તે કપાવાના, અને કોઈ બીજી ઝંઝટ નહીં, બધા સરખા લાગે. ત્યાર પછી ડિસિપ્લિન. જિંદગીમાં શિસ્ત વગર કશું જ નથી. તમે જો શિસ્ત હોત તો 90 વર્ષ વહેલા આઝાદ થયા હોત. મંગલ પાંડે એક જ દિવસ વહેલા ભડાકો ના કર્યો હોત તો આપણે 1857માં આઝાદ થયા હોત. આપણી આઝાદીનું વર્ષ 1947 ના હોત. યશોધર મહેતાની 5 ભાગમાં લખાયેલી નવલકથા 90 વર્ષ વાંચવા જેવી છે. ત્યાર પછી ફિઝિકલ ફિટનેસ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તમે ગમે તેટલા નોલેજેબલ હો, ગમે તેટલી વિદ્વતા તમારામાં હોય, પણ શરીર સાથ નહીં આપતો શું કરવાના છો? આ તમારા બાળકોની ચિંતા કરો છો તમે કોઈ દિવસ? ત્યાર પછી સ્ટડીઝ. ભણવાનું તો ભણવાનું જ છે, એમાં કોઈ ગરબડ નહીં. ગેમ્સ. ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલ બોય. તમારે રમત રમવી જોઈએ. રમત તમને ગૌરવભરી રીતે હારતા શીખવાડે છે. આજે જે 25 વર્ષથી નીચેના વય જૂથમાં આપણા ત્યાં 75% હતાશા એટલે ડિપ્રેશન છે, એનું કારણ આપણને ગૌરવપૂર્ણ રીતે હારતા નથી આવડતું. તે છે જિંદગી આપણા ઉપર હાવી થઈ જાય છે. આ તાલીમ તમને હારતા શીખવાડે. જે માણસ સ્પોર્ટ્સમેન છે ને એ ગૌરવપૂર્ણ રીતે હારતા શીખે છે. હારીને પણ એમ્પાયર સાથે ને પોતાના પ્રતિસ્પર્ધી સાથે હાથ મિલાવતા શીખે છે. ત્યાર પછીનો છે અર્લી ટુ વર્ક એન્ડ અર્લી ટુ બેડ. તમે મેક્સ જેકા હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ વહેલા સૂઈ જે ઉઠે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. રાતે ભાઈ 3 વાગ્યા સુધી વાંચે અને સવારે 10 વાગે 11 સુવા દો. એને બિચારા રાત્રે બહુ ઉજાગરા કર્યા છે. આ જિંદગીમાં આગળ આવવાની પદ્ધતિ નથી. તમારી જિંદગી એક ચોક્કસ ગતિ પ્રમાણે ચાલવી જોઈએ અને એ ગતિ પ્રમાણે તમે ચાલો તો આ બધું જ કરવું પડે. તમે લાડુ ભાવતા હોય તો એકલા લાડુ જ ખાવ તે ન ચાલે. લાડુ પણ જોઈએ, દાળ પણ જોઈએ, ભાત પણ જોઈએ, પાપડ પણ જોઈએ. બધું હોય તો એક થાળ બને. તેમ તમારામાં શારીરિક સુસજ્જતા, ક્ષમતા, વિચાર શક્તિ, આયોજન શક્તિ અને આગળ વિચારવાની ક્ષમતા ન હોય તો એ થાળી, તમારી જીવનની થાળી ક્યારેય સમતોલ બનતી નથી. આપણે મા બાપ થઈને આપણા બાળકોના જીવનની થાળી અસમતોલ કરવાનું કામ કરીએ છીએ અને પરિણામે ગુજરાતમાં 2 વસ્તુ છે. એક તો કુપોષણ બહુ મોટી માત્રામાં છે અને બીજું 14 વર્ષથી નીચેના બાળકોમાં 50% ડિપ્રેશનના કેસ છે. 25 વર્ષથી નીચેના યુવાન અને બાળકો બધું ભેગું કરીએ તો 75% ડિપ્રેશન. હવે જે હસવા રમવાની ઉંમર છે ત્યાં સ્ટ્રેસ અને ડિપ્રેશન આવે કઈ રીતે? ગોલીવારો ઉસકો. પણ આપણે બાળકને શીખવાડતા નથી, શીખવા દેતા નથી, કારણ કે હંમેશા એના ઉપર આપણી હથેળીઓનો છાંયડો કરીને આપણે બાળકને મોટું કરીએ છીએ. સૈનિક સ્કૂલ એને બાળકમાંથી માણસ બનાવે છે. આ વાત આપણે ખ્યાલ રાખવી જોઈએ. દેવાંગભાઈ, આપ તો આ બધી તાલીમ આપો છો, તો સામાન્ય રીતે આજે વાલીઓ છે એમની મનોવૃત્તિ ક્યાં નડે છે? આમાં વાલીને ખબર નથી હોતી, વાલીની માનસિકતા નથી હોતી કે વાલી માત્ર ડોક્ટર ને એન્જિનિયર થવું અથવા MBA થવું એને જ જીવનમાં સફળતાની નો પારાશીશી ગણે છે? શું તકલીફ છે?
સાહેબ, તમે વાત કરી એકદમ સાચી છે કે એવું જરાય નથી કે માતા પિતાને ખ્યાલ નથી, અને માતા પિતા આના વિશે થોડું અવેરનેસ પોતે સમાજની અંદર પણ અવેરનેસ છે એવું આપણે માની શકીએ. પરંતુ એક એવો પ્રવાહ છે કે જેમાં વિદ્યાર્થી બાજુમાં આપણા પડોશી શું કરે છે, એમનો છોકરો શું કરે છે, આપણે એ જ લાઈનમાં મૂકવો છે. મારો મિત્ર છે, એ મિત્ર શું કઈ લાઈન લે છે, કોમર્સ લાઈન લે છે અથવા તો શું કરે છે, આપણે એ જ લાઈનમાં જવું છે. મુખ્ય ધારા જે છે એ મુખ્ય ધારાથી હટીને કંઈક કરવાની ઈચ્છા રાખનારા વિદ્યાર્થીઓ બહુ જ એટલે બહુ જ ઓછા છે. અત્યારે આપણે ત્યાં ગરેલ પડી ગઈ છે, અને એમાં પણ જ્યારે આપણે સૈનિક સ્કૂલ બાલાછડી અથવા તો સૈનિક સ્કૂલ 33 સ્કૂલોમાંથી કોઈ પણ સ્કૂલમાં એડમિશન માટેની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ વસ્તુ બહુ એટલે બહુ સમજવાની જરૂર છે કે ઇંગ્લિશ એ બહુ મોટો, હર્ષભાઈએ કીધું એ રીતે કોઈ મોટું બેરિયર નથી, પરંતુ માતા પિતાનો એક સામાન્ય રીતે વસ્તુ એવી આવે છે જ્યારે અમે કરિયર કાઉન્સિલિંગ કરીએ છીએ ઉમિયા કેમ્પસ ખાતે, ત્યારે વિદ્યાર્થીઓ સાહેબ એક જ વસ્તુ પ્રશ્ન પૂછે છે માતા પિતા કે કઈ લાઈનમાં સૌથી વધારે પૈસા છે. હવે એમને કહેવું પડે છે કે પૈસા લાઈનમાં નથી, તમારો છોકરો જે ઇન્ટરેસ્ટ રાખીને જાય છે, તમે જે વિદ્યાર્થી, તમારો જે સ્ટુડન્ટ છે એ વિદ્યાર્થી ખરેખર જે ઇન્ટરેસ્ટ સાથે બેઠો છે એની અંદર કેટલો સારી રીતે સ્કિલફુલી જાય છે એ બહુ મહત્વનું છે. એટલે ક્યારે બી એજ્યુકેશનને કમર્શિયલાઇઝેશનના એ રૂપમાં ના લઈ જવું જોઈએ કે પૈસા વધારે છે આઈટી સેક્ટરમાં અથવા તો પૈસા વધારે છે અહીંયા તો આપણે એ જગ્યાએ મૂકીએ. જનરલી કરિયર કાઉન્સિલિંગમાં આ વસ્તુ જોવા મળી છે. આ એક વાત થઈ. બીજું છે કે માતા પિતાને સ્વાભાવિક રીતે આ ખ્યાલ ના હોય, એમાં માતા પિતાનો કોઈનો વાંક નથી, આપણે સમજી શકીએ છીએ, કારણ કે દર 10-20 વર્ષની અંદર ઘણા બધા બદલાવ આવતા હોય છે, ઘણી નવી લાઇન્સ પણ ખુલતી હોય છે. એ સ્વાભાવિક રીતે માતા પિતાના વિશે ખ્યાલ ના હોય, પરંતુ આ એક વસ્તુ એવી છે કે જેમાં સમાજ, આપણે ત્યાં દરેક કમ્યુનિટી જે ફંડામેન્ટલ છે આપણે ત્યાં બહુ સ્ટ્રોંગ છે, ખાસ કરીને ગુજરાતની અંદર વાત કરીએ તો એની અંદર આ વસ્તુને આપણે એટલી સરસ રીતે લેવાની જરૂર છે કે દરેક કમ્યુનિટી જો આ નક્કી કરે કે આ વસ્તુને ડિફેન્સ છે, યુપીએસસી છે, અને લોકો સુધી પહોંચાડીએ તો આ અવેરનેસની ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ એવી છે કે માતા પિતા છે, માતા પિતાની પોતાની બી કોઈ જોબ કરે છે, કોઈક ને ક્યાંક સર્વિસીસની અંદર પોતે છે, પણ ડિફેન્સ સર્વિસીસની વાત આવે ત્યારે બે જ વસ્તુ આવે છે કે બેટા આમાં તો બહુ બધી તકલીફ છે, આમાં તો બહુ બધું સ્ટ્રગલ છે. એટલે સાહેબ મારું તો ખરેખર એક વસ્તુ માનવી એવી આવે છે કે હજી બી વિદ્યાર્થી અને ખાસ કરીને મધર અને ફાધર આ પોતાના એવા સોફ્ટ કોર્નરમાં બેઠા છે કે જેની અંદર વિદ્યાર્થીને એમ છે કે આપણે તો રીચ સ્ટેટ છીએ, આપણે જવાની જરૂર નથી. બરાબર, આપણે ગુજરાત બહુ સમૃદ્ધ રાજ્ય છીએ, આ મૂર્ખામીમાંથી પણ બહાર નીકળવાની જરૂર છે. આપણા ગુજરાતની સમૃદ્ધિ વાપીથી શરૂ કરીને પાલનપુર સુધી હવે લંબાવીએ અને એના બંને બાજુ 20-20 કિલોમીટરનો કોરિડોર છોડીએ તો 500 ગુણ્યા 40 એટલે 20,000 ચોરસ કિલોમીટર થાય. ગુજરાતનો કુલ વિસ્તાર છે 1,96,224 ચોરસ કિલોમીટર. એટલે આપણે સમૃદ્ધ છીએ, પણ અહીં જ સમૃદ્ધ છીએ. બાકી તમે દરિયા કિનારે વસતા લોકો જુઓ, અંબાજીથી તમે ઉમરગામથી અંબાજી સુધીનો આબુ જે આખો આદિવાસી પટ્ટો જુઓ. ગુજરાત સમૃદ્ધ છે, એ માન્યતા આપણે ઊભી કરેલી છે, કેટલાક સમૃદ્ધ લોકોએ ઊભી કરેલી છે, અને બાકીની આવી માન્યતા રાજ્ય સત્તાઓએ ઊભી કરી છે. હું કોઈ પણ એક રાજ્ય સત્તા કે કોઈ પણ એક પોલિટિકલ પાર્ટીના માટે દોષ નથી દેતો. જે કોઈ સત્તા આવી, જે કોઈ રાજકીય પક્ષો આવ્યા, એને હંમેશા ગુજરાત એક નંબરે છે, ગુજરાત એક નંબરે છે, આ પોપટ પાઠ ભણાવે જ રાખ્યો. એના પરિણામે આપણે એવી મૂર્ખામીમાં રાચીએ છીએ કે આપણે તો દુનિયામાં સર્વોચ્ચ છીએ. દેવાંગભાઈ, આપણે તો વાત કરી સૈનિક સ્કૂલની, પણ આઈઆઈટી, આઈઆઈએમ, હમણાં કોઈ આઈઆઈટીની પરીક્ષામાં એક કોઈ ગુજરાતનો છોકરો કંઈક 20મા નંબરે કે એવો આવ્યો, તો આપણે એટલા બધા ગૌરવાન્વિત થઈ ગયા. તો બીજા રાજ્યો જે વિચ આર નોટ સો વેલ એડમિનિસ્ટર્ડ, કદાચ આપણા જેટલા નથી, આપણા જેટલી સવલતો નથી, પણ ત્યાંના છોકરાઓ જે ભણે છે તો જબરજસ્ત ભણે છે. શું કારણ છે એનું? આ ગુજરાતની જે મનોવૃત્તિ છે એ એકલા આર્મીમાં જ નથી જતો એવું નથી, એ આઈઆઈટીમાં નથી જતો, એ આઈઆઈએસસીમાં નથી જતો, એ આઈઆઈએમમાં નથી જતો, એના ગાંધરે એનઆઈડી છે એમાં નથી જતો, જાય છે ક્યાં? સર, બેઝિકલી એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે કે ફંડામેન્ટલ જે છે એ ફંડામેન્ટલની અંદર હજી પણ ગુજરાતીઓએ એજ્યુકેશન સેક્ટર ઉપર ખૂબ મહેનત કરવાની જરૂર છે.
હું એક સામાન્ય આપને એક દાખલો આપું. યુપીએસસી એ 1 વર્ષનો ખેલ નથી. 1 વર્ષથી 2 વર્ષ 3 વર્ષ વિદ્યાર્થીઓને થઈ જાય છે સ્વાભાવિક રીતે. એની પાછળનું મુખ્ય કારણ છે કે હું કેટલું ઓછું વાંચીને સાહેબ પાસ થઈ જાઉં. આ એક માનસિકતા બહુ એટલે બહુ જ ખરાબ માનસિકતા એજ્યુકેશન સિસ્ટમમાં ચાલે છે. મને એટલું ઓછું આપી દો કે જેનાથી હું મારી પરીક્ષા પાસ કરી શકું. પરીક્ષા પાસ કરવો એક માત્ર ઉદ્દેશ્ય ના હોવો જોઈએ. એની સાથે સાથે પરીક્ષાની સાથે સાથે જે વેલ્યુ હર્ષભાઈએ બી વાત કરી, વ્યાસ સાહેબે વાત કરી, એ એજ્યુકેશન સિસ્ટમના ખરેખર એ વેલ્યુને મેળવવું એ બહુ મહત્વનું છે. જેમ કે MBA અથવા તો બીજા ટેકનિકલ જેટલા બી આવે છે એની અંદર પ્રોજેક્ટ રિપોર્ટ્સ આવતા હોય છે. પ્રોજેક્ટ રિપોર્ટ્સ એ બનાવવાથી તમે ઘણી બધી તમારે પોતાની સ્કિલ ડેવલપ કરી શકો. પણ આજે દુઃખદ વસ્તુ કહેવું પડે છે કે જેટલા બી MBA અથવા જેટલા બી પ્રોગ્રામ્સ છે એ દરેક પ્રોગ્રામ્સની અંદર કેવી રીતે મારા મિત્ર પાસેથી પ્રોજેક્ટ લઈ લઉં અથવા મારા સિનિયર્સ પાસેથી પ્રોજેક્ટ લઈ લઉં એ સિવાય બીજું કોઈ કાર્ય થતું નથી હોતું. તો આ વસ્તુને આપણે જડમૂળથી એવી રીતે લેવી પડશે કે એમાં પરિવારના માતા પિતા, આપણા વડીલો અને ખાસ કરીને સ્ટુડન્ટ્સ, એ સ્ટુડન્ટ્સ છે કે આ કરવાથી મારી પોતાની સ્કિલ ડેવલપ થાય છે. જો એ સ્કિલ ડેવલપ કરીશ તો મારી ઓવરઓલ સ્કિલની અંદર ઘણો બધો વધારો જોવા મળશે. આના ઉપર ફોકસ કરવું જોઈએ. નહીં કે મારે ઓછા MBA ડિગ્રી થશે તો મને 50,000નો પગાર મળશે અથવા તો 1 લાખ રૂપિયાનો પગાર મળશે. દર્શક મિત્રો, આ માત્ર એક નાનું સેમ્પલ તમારી સામે મૂક્યું. જે લોકો પગાર ઓછો મળ્યા અને નોકરીમાં નહીં ગયા એ લોકો ક્યાં છે એનો દાખલો બીજે ક્યાંક છે કે અમેરિકા જેવા દેશમાં પણ છે. હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ તમે સાંભળ્યું છે. એ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એક છોકરો ડ્રોપઆઉટ થઈને નીકળી ગયો. આજે હાર્વર્ડ ગૌરવથી કહે છે કે ઇવન અવર ડ્રોપઆઉટ્સ આર બિલ ગેટ્સ. આ ભણતર એટલે પૈસા કમાવા માટેનું કોઈ મશીન છે જ નહીં. એટલે ફાધર વાલેસે જે કહ્યું છે તે વાત સાથે આજની ચર્ચા આપણે પૂરી કરીશું. ફાધર વાલેસે કહ્યું છે પદવીદાન સમારંભમાં બોલતા કે તમે આજે પદવીદાન સમારંભમાં હરખથી ગયેલા થઈ કેમ? તમારા હાથમાં સુવાચ્ય અક્ષરે લખાયેલો ભૂંગળું વાળેલો એક સરસ મજાનો કાગળ એ તમારા હાથમાં મૂકવામાં છે. શેનો છે આ કાગળ? એ કાગળ છે તમારી પદવીનો, તમારી ડિગ્રીનો. ડિગ્રી મળી એટલે તમે બધું જ પાર થઈ ગયા, પરીક્ષામાં પહેલા આવ્યા. અને છેવટે ફાધર વાલેસ કહે છે કે પરીક્ષામાં પહેલા આવ્યા, અભિનંદન. જીવનની પરીક્ષામાં પહેલા આવવાનું હજુ બાકી છે. અને જીવનની પરીક્ષામાં પહેલા આવવું હોય તો આ બાલાચડી સૈનિક સ્કૂલની માફક તમારે પરસેવો પાડવો પડે. એ યાદ રાખવું પડે કે દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. પરસેવો પાડીને જે મેળવ્યું હશે એ કાયમ તમારી પાસે રહેવાનું છે. તો દર્શક મિત્રો, આજે આટલે અટકીશું. મળીશું વળી પાછા આવતીકાલે નવી પેનલ સાથે, નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. ફરી એકવાર આજથી આપણી નવરાત્રી પછીની આ પહેલી ચર્ચા છે. શુભરાત્રી. આવજો.